કેટલાક જગ્યાએ મા બાપને જોયા છે એવા કે છોકરા અને મારી દીકરાની વહુ ને બધા બહુ ભગવાન આવા દીકરા બધાને આપે, આવી વહુઓ બધાને આપે, બહુ સેવા કરે, બહુ ધ્યાન રાખે. અને છોકરા પોતાના બાપાની અરે એવો મજાનો વિનોદ કરતા હોય. બાપ દીકરાના સંબંધ અને વિનોદના સંબંધને એ હસી મજાકને બહુ આનંદ આવે ઘરના વાતાવરણને જોઈને. જીવનને આપણે જ સાહેબ સ્વર્ગ બનાવી શકીએ છીએ અને આપણે જેને નર્ક કરી નાખીએ છીએ. બધું આપણા ઉપર જ आधारित है. तुम अपनी जिंदगी को जैसा बनाना चाहते हो वैसी बनेगी. तुम्हारे जीवन के निर्माता तुम स्वयं हो, तुम ही अपनी जिंदगी के ब्रह्मा हो, तुम ही विष्णु हो, तुम ही शिव हो. A man is nothing but bundle of thoughts. इंसान और कुछ नहीं है, वो विचारों का पुतला है. तो मां बाप जीवे छे ત્યાં સુધી એ તૃપ્ત થાય, સંતુષ્ટ થાય, એ રીતે એની સેવા, એની ભાવનાઓની કદર. આજે વૃદ્ધોની પાસે, વડીલોની પાસે બેસવાનો કોઈને સમય નથી. બીજું કાંઈ ન કરો તો કમસે કમ 10 મિનિટ દરરોજ એની પાસે બેસો ને તોય બહુ મોટી સેવા થશે. થોડી વાર બેસો રાતના. શું મળી આજે બોખે મોઢે શું ખાધું? દાંત નથી તે આવડ્યા તમારી બહુ તમને ખીચડી કરી આપે છે કે નહીં? ના ના બેટા, બધું બધું કરી આપે છે. તો થોડો આનંદ થાય. હાથ પકડી, બા તારી તબિયત કેમ થોડીક ઢીલી લાગે? શરીર ગરમ છે, બરાબર નથી તબિયત? ના બેટા, એ તો નરમ ગરમ ચાલ્યા કરે. એ માં કેટલી રાજી થાય. 10 મિનિટ એની પાસે બેસીને થોડી વાત કરો. કોઈક દિવસ મૂંઝાણા હોય ત્યારે માનો ખોળો કેવો આધાર બને. અને માં બીજું કાંઈ ન કરી શકે, પણ માથે હાથ મૂકીને એમ કે મારા દીકરા મૂંઝામાં, ભગવાન બધા હવ હારાવાના કરશે, ભગવાન બધું સારું કરશે. એ માનો માથે હાથ પડે ને આટલા વેણ નીકળે, એ બહુ મોટો આધાર. અને મૃત્યુ પછી એનું તર્પણ, એનું શ્રાદ્ધ. જે લોકો એમાં ન માનતા હોય તો કમસે કમ માતા પિતાની સ્મૃતિમાં સારા કામ કરે. સ્કૂલ ચલાવી, કોઈ દવાખાનું મા બાપની સ્મૃતિમાં બનાવ્યું, ક્યાંક અન્ન ક્ષેત્રમાં કોઈ ભૂખ્યાને ભોજન આપ્યું. આ તર્પણ છે. પિતૃયજ્ઞ. ચોથું, મનુષ્ય યજ્ઞ. માણસ માણસને કામ આવે. આંગણે આવેલા અતિથિને જમાડે, એને હાચવે. અને પાંચમું, ભૂત યજ્ઞ. યાદ રહે, મનુષ્યને મનુષ્યની જરૂર છે જીવન જીવવા માટે. જે નાસ્તિકો હોય એને કદાચ ઈશ્વર વગર એ લોકો ચલાવી લે છે, પણ એને તે નાસ્તિક માણસને માણસ વિના તો ચાલવાનું નથી. ઈશ્વર વિના ચલાવી લેશે કદાચ, પણ માણસને માણસ વિના નહીં ચાલે. કથામાં આ વાત મેં ઘણી વાર કહી છે. હું લોકોને પૂછતો હોઉં છું, તમે એક ચાલો આપણે કલ્પના કરીએ, માણસના ગળાને કાપે છે પૈસા માટે. પૈસા માટે થઈને ભાઈ ભાઈ લડે છે અંદર અંદર. હવને લઈ લેવું છે, એક્સપેક્ટેશન્સ આપણા બહુ હાઈ. અને મહત્વાકાંક્ષી બની એનો વાંધો નહીં, પણ એના માટે થઈને ખોટા રસ્તા અપનાવીએ પાછા. પૈસા માટે થઈને માણસ માણસની હારે વેર કરે છે. પૈસા માટે થઈને માણસ માણસની હારે સંબંધ બગાડે છે. પૈસા માટે થઈ અને માણસ માણસના ગળા કાપે છે. એક પ્રશ્ન કરવો છે કે પૈસા માટે થઈને આટલું કરે છે માણસ. ચાલો એક કલ્પના કરો કે આ પૃથ્વી ઉપર તમે એકમેવ ઇન્સાન છો. બધા પૈસા તમારા, આખી પૃથ્વી તમારી. આ ખેતર, 5 વીઘાના ખેતર માટે ભાઈ ભાઈ કોર્ટે ચડ્યા હતા, એને બદલે આખી પૃથ્વી તમારી. આખી પૃથ્વીના તમે માલિક. આ પૃથ્વી ઉપર તમે એકમાત્ર ઇન્સાન છો.
લો બધું તમારું. મારે પ્રશ્ન પૂછવો છે, તમને ગમશે? તમે એકલા જ માણસ છો, બીજું કોઈ નથી. તમને ગમશે? એ ભગવાનને ગમ્યું નહોતું, એટલા માટે એકો હમ બહુશ્યામ અને આ બધો બખેડો ઉભો કર્યો. એકલા એને તે ગમ્યું નહીં. એને પોતાની જાતને અસહ્ય માની બ્રહ્મે, અને તેથી વિચાર કર્યો હું એકમાંથી અનેક થાઉં. બહુશ્યામ પ્રજાયેય. ચાલો તમે સાવ એકલા હોય તો કદાચ વધારે પડતું કહેવાય, થોડી છૂટ આપીએ. તમે ને તમારું ફેમિલી, ઓકે? તમે બે, તમારા બે, આ નાનકડું ફેમિલી, પણ પૃથ્વી ઉપરનું એકમાત્ર ફેમિલી તમારું છે અને તમે જ માલિક. દેરાણી જેઠાણીની વચ્ચે બહુ ઝઘડા થતા હતા નવી સાડીને લઈને અને ઘરમાં કોનું હાલે એને લઈને. હવે બધી સાડીઓ તમારી પત્નીની. દુનિયામાં જેટલા નેકલેસ છે બધા એના. દર 10 મિનિટે સાડી બદલાવે, દર અડધો કલાકે નવા નવા નેકલેસ. ફરીથી પાછો એનો એ પ્રશ્ન, તમને ગમશે? નેકલેસ તો બરાબર, પણ પહેરીને પાર્ટીમાં કોની પાર્ટીમાં જવું? પોતે એકલી એકલી કાચમાં ક્યાં સુધી જોવે? એ તો કાચની સામે બેહી અડધો કલાક તૈયાર થઈ મેકઅપ બેકઅપ કરી નેકલેસ બેકલેસ ઠપકારીને પછી પાર્ટીમાં જાય, ક્યાંક લગ્નમાં જાય અને પછી કોક પૂછે કે વાહ બહુ સરસ નેકલેસ છે, નવો લીધો? અને ન પૂછે તો બહેનોને પાછું આવડે, એ હમું નમું કર્યા જ કરે જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી. અને પછી કોઈ કે ઓ નવો નેકલેસ લાગે, ત્યારે આને આમ થાય હાશ કોઈએ પૂછ્યું, હા નવો છે. સાચા ડાયમંડ કે હું કોઈ દિવસ ઇમિટેશન પહેરું છું? મને ન ફાવે, ઇમિટેશન કરતા ના પહેરવું સારું. ઓ તો રિયલ ડાયમંડ છે. હા, કેટલાનો લીધો? 5 મિલિયન, 50 લાખ. વાવ! એ ઓલી જે વાવ કરે ને ત્યારે આમ થાય કે હાવ સંતોષ થયો. હવે તમારું મકાન, તમારી મોટર કાર, તમારો નેકલેસ તમને ડાયરેક્ટ સુખ નથી આપી શકતા, એ વાયા સોસાયટી આવે છે. મકાનનું સુખ, નેકલેસનું સુખ, તમારા પૈસાનું સુખ વાયા સોસાયટી આવે છે. માણસને માણસની જરૂર છે. નાસ્તિક હશે તો કદાચ ઈશ્વર વિના ચલાવી લેશે, પણ માણસ વિના નહીં ચલાવી શકે. એટલા માટે મનુષ્ય યજ્ઞ માણસને કામ આવે. સંબંધો મહત્વના છે સાહેબ. તમારા સુખ, તમારા આગ્રહો, તમારા સ્વાર્થો, એને માટે થઈને માણસ સંબંધને બગાડે, થોડું જતું કરવાની તૈયારી રાખે, પ્રેમ આપે, માણસ સુખી થાય, મોજ કરે, આનંદથી. પછી એની પાસે જેટલું હોય એમાં ખુશ રહે. એના જેવો શ્રીમંત, પૈસા વાળો શ્રીમંત ન કહેવાય, જે સંતોષી છે એ શ્રીમંત. ધનવાન કોણ? જેની પાસે સંતોષ છે. જબ આવે સંતોષ ધન તો સબ ધન ધૂરી સમાન. જ્યારે સંતોષ રૂપી ધન માણસના જીવનમાં આવે ત્યારે બીજું બધું ધન ધૂળ સમાન લાગે. તો મનુષ્ય યજ્ઞ, ભૂત યજ્ઞ, તમે તમારી આજુબાજુની જીવ સૃષ્ટિ સાથે કેવી રીતે વ્યવહાર કરો છો? જેટલો તમને જીવવાનો અધિકાર છે એટલો જ અધિકાર બીજા પ્રાણીઓને છે. મારો નહીં. આ ચકલીઓ નથી રહી, હવે વર્લ્ડ સ્પેરો ડે મનાવવા પડે છે. ચકલીઓને બચાવવા માટેના અભિયાનો થાય. કેટલીક પ્રાણીઓની જાત આખી સમાપ્ત થવા માંડી.
મચ્છર તો બહુ આદિકાળથી છે ને બહુ એને મારવાની કોશિશ કરી છે ને કેટલી દવાઓ ને કેટલાય ઉપાયો કર્યા, હજી સુધી આ જાત ગઈ નથી, ટકી રહી છે ને મજબૂતીથી ટકી રહી છે. પેલા ડીડીટી એને છાંટવા મારવા માટે થોડાક મર્યા ને પછી ધીમે ધીમે રેઝિસ્ટન્સ પાવર એટલો બધો કે પછી ડીડીટી તો છાંટો તો એ જાણે કોકાકોલા પીતા હોય એમ, એને જાણે કોઈ પાર્ટી દીધી હોય એવું લાગે. અને એ મચ્છરા બધે છે, કથામાં પધારે, આંટા મારતા હોય છે ફૂલની આજુબાજુ. અને છેલ્લે જેમ આપણે બધા પ્રસાદ લઈ લઈને જઈએ ને એમ મચ્છરાય પ્રસાદ લઈ લઈને જાય, થોડું થોડું બધામાંથી પીવે. કેમ? એને મહારાજનો પ્રસાદ. દીકરો મહારાજના આશીર્વાદથી થયો જ નથી કેતા આપણે મહારાજનો પ્રસાદ. તો આ બધા આપણે મહારાજના ભેગા બેઠા છીએ અને મહારાજના સાનિધ્યમાં કથા સાંભળીએ છીએ. જે લોહી બન્યું પ્રસાદ, પ્રાસાદિક હોય છે. અમદાવાદમાં મહાત્મા હતા, તે એક જણો આમ મચ્છરને મારવા ગયો ને, એ ભૈયા ક્યાં કર રહા? બોલે મત માર બેટા મત માર. મહારાજ મચ્છરું કરડે. मत मार बेटा, ठाकुर जी का हेलीकॉप्टर है. महात्माओं ની વાતો જુઓ. મચ્છરું ઈ કે ઠાકોર જી કા હેલિકોપ્ટર है. કે महाराज ઠાકોર जी નું હેલિકોપ્ટર હોય તો ભલે, પણ મને હું કામ બટકા ભરે? તો બેટા પેટ્રોલ લેને આયા. કીડિયારું પૂરનારા આપણે માછલીઓને તે આટો નાખીએ, આંગણામાં કૂતરું હોય તો એને બટકું રોટલો નાખીએ. પરંપરા આપણી એ કે રસોઈ થાય એટલે પહેલી રોટલી ગાય માટે કાઢીએ, ગૌગ્રાસ. છેલ્લી રોટલી આંગણાના કૂતરા માટે રાખીએ. આ આપણી પરંપરા. બદલી ગયું. હવે પહેલી રોટલી ગાયના માટે હતી. એ ધણીને ઓફિસે જવાની ઉતાવળ હોય ને એટલે પેલા એને ખવડાવી દે, એ જલ્દીથી ખાઈને ઓફિસે જાય. ગાયના ભાગની ખાઈ ગયા, તે દીના બચાડા હાવ ગાય જેવા થઈ ગયા. અને છેલ્લી રોટલી કૂતરા માટે હતી, પોતે જમી જાય. ત્યારથી હસે ઓછું ને ભસે જાજુ એવું થાય. વિનોદની વાત છે. બાકી તો જય મહારાજ, જય મહારાજ. પણ આપણા સંસ્કૃતિમાં આપણે પ્રાણી માત્ર પ્રત્યે આવો ભૂત દયા, ષટપદીમાં આપણે કહીએ છીએ ભૂત દયામ વિસ્તારય તારય સંસાર સાગરતઃ. બહુ સરસ ષટપદી છે. હાજી. અવિનયમપનય વિષ્ણોદમય મનઃ શમય વિષય મૃગતૃષ્ણા ભૂતદયાં વિસ્તારય તારય સંસાર સાગરતઃ. સત્યપિ ભેદાપગમેનાથ તવાહં નમામકીનસ્ત્વં સામુદ્રો હિ તરંગઃ ક્વચન સમુદ્રો ન તારંગઃ ઉદ્રુતન ગનગવિદનુજદનુજ કુલામિત્ર મિત્ર શશિ દ્રષ્ટે દ્રષ્ટે ભવતિ પ્રભવતિ ન ભવતિ કિમ ભવતિ રસ્કારઃ મત્સ્યાદિભિરવતારૈરવતારવતાવતા સદા વસુધાં પરમેશ્વર પરિપાલ્યો ભવતા ભવતાપભીતોહં દામોદર ગુણ મંદિર સુંદર વદનારવિંદ ગોવિંદ
દધિમથન મંદર પરમં ધર્મપનયત્વં મે. સાયંકાલે નિરાતે ભગવાનની આરતી પછી આ પ્રાર્થના કરજો. મહારાજના સાનિધ્યમાં આપણે કેટલીક સ્તુતિઓ એવી રીતની થાય, આમ લાંબા ઢાળે, મજા આવે, એકદમ શાંતિપૂર્વક. આપણે તો હડબડી બહુ, બધું ફાસ્ટ 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 પૂરું કરી નાખો. માળા ફેરવે તો આમ એટલી ઝડપથી ફેરવે, ભાગ પારા પારો આવે, ભાગ પારા પારો આવે, આમ તણખા જરે. અતિશીઘ્રમ વિનશ્યતિ. ધીમે તો ભૂત દયામ વિસ્તારય तारय संसार सागरतः. ये प्रार्थना. भूत दयाम विस्तारय. जितना जीने का हमें अधिकार है उतना ही अन्य प्राणियों को भी है. भूत यज्ञ. तो आ पंच यज्ञ प्रत्येक गृहस्थे नित्य करवा જોઈએ, કારણ કે 5 ઠેકાણા પાપના છે ગૃહસ્થના ઘરમાં. તો સનાતન ધર્મના પંચ પ્રાણમાંથી પહેલો પ્રાણ એટલે આ યજ્ઞ, બીજો પ્રાણ 16 સંસ્કાર. સનાતન ધર્મમાં 16 સંસ્કાર સંપન્ન કરવામાં આવે. ધીમે 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 હવે એનું મહત્વ લોકો સમજતા નથી. ધરતીને ખેડવાથી માંડીને સંસ્કાર શરૂ થાય ધરતીના. એને ખેડે હોય, પછી ઢેફા ભાંગે, પછી એને કઈ કાંકરા વાંકરા હોય તો આ તે બધું સફાઈ કરવાની, અને પછી વરસાદ વરસે તે વળી પાછો એને વાવણી કરે. ત્યારથી સંસ્કારની શરૂઆત. આપણો તપોવન પ્રોજેક્ટ. ગર્ભાધાન સંસ્કાર. ગર્ભનું આધાન થાય અને પછી પાછા સીમતોન્નયન સંસ્કાર. બાળક જન્મે જાત કર્મ સંસ્કાર. નામ પાડવામાં આવે, નામકરણ સંસ્કાર. વાળ ઉતારવામાં આવે, મુંડન કરવામાં આવે, સંસ્કાર. યજ્ઞોપવીત સંસ્કાર. ભણવા બેસે, વસંત પંચમીના દિવસથી સરસ્વતીની આરાધનાનું કાર્ય પ્રારંભ કરે. સોળ સંસ્કાર છે. ગાર્ડનમાં પછી એનું કટિંગ, એને ખાતર આપવું, બીજું આપવું, આ તે બધું કરવું પડે, સંસ્કાર કરવા પડે. માણસને સંસ્કારની જરૂર પડે. અત્યારે ધીમે ધીમે આ બધું ભૂલી, આપણને એમ કે આપણે ખાલી રોટલી દાળ ભાત શાકથી જ તે આપણું કામ હાલી જાય. રોટી કપડા મકાન આવી ગયું, એમાં માણસની આટલી જ નેસેસિટીઝ, આટલી જ જરૂરિયાત છે. નહીં, સંસ્કાર એ જરૂરિયાત છે. 16 संस्कार. तो जीवन की बगिया अच्छी रहेगी तो ખેતરનો પાક યીલ્ડ વધશે. આજ માણસ બગડતો જાય કારણ કે સંસ્કાર નથી. 16 સંસ્કાર. સનાતન ધર્મનો ત્રીજો પ્રાણ વર્ણ વ્યવસ્થા. સનાતન ધર્મ પાસે વર્ણ વ્યવસ્થા છે. 4 વર્ણ અને 4 આશ્રમની વાત છે. સમાજને 4 ભાગમાં વહેંચ્યો. માનવ સમુદાયને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર.
એ ઊંચ નીચના ભેદ કરવા માટે નથી વહેંચ્યો, એની ક્વોલિટી પ્રમાણે કેટેગરાઇઝ કરવામાં આવ્યો. અને એ જે વી ઓલ આર બોર્ન વિથ સમ ઇનર ક્વોલિટીઝ એન્ડ ઇફ વી બિહેવ એકોર્ડિંગલી, ઇફ યુ ડુ અવર કર્મ એકોર્ડિંગલી, તો હરખી રીતે જીવન સફળ થશે, તમે વિકાસ પામશો. અને એટલા માટે ગુણ કર્મ વિભાગશઃ ગીતામાં સ્પષ્ટ કહ્યું ભગવાને, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ विभागश. वो जन्मना नहीं है, गुण और कर्मणा. गुण એટલે આ ક્વોલિટીઝ. દરેકના ડીએનએ અલગ અલગ હોય છે સાહેબ.